बोरसद से बड़ी खबर। महाकालेश्वर मंदिर में आस्था का सैलाब। आनंद जिले के बोरसद तहसील में स्थित 300 साल पुराना महाकालेश्वर महादेव मंदिर इन दिनों श्रद्धा और विश्वास का केंद्र बना हुआ है। मान्यता है यहाँ आने वाले भक्तों की हर मनोकामना पूरी होती है। कहा जाता है कि महाकालेश्वर मंदिर सिर्फ दो ही जगह स्थित है, एक उज्जैन में और दूसरा बोरसद में। इसी कारण हर साल यहाँ श्रावण मास में विशेष भस्म की आरती होती है। जन्माष्टमी पर भव्य मेला आयोजित किया जाता है, जिसमें आसपास के गांव व शहरों से हजारों श्रद्धालु उमड़ते हैं। इस मंदिर में विराजमान विशाल शिवलिंग को लेकर मान्यता है, यहाँ आने वाले हर भक्त की मनोकामना पूरी होती है। इस वजह से दूर दूर से श्रद्धालु यहाँ पहुँचते हैं और भोलेनाथ का आशीर्वाद प्राप्त करते हैं। इस मंदिर प्रांगण में अक्सर धार्मिक अनुष्ठान, भजन संध्या और विशेष पूजा अर्चना का आयोजन होता रहता है। इसी पावन अवसर पर विश्व हिंदू परिषद VHP का स्थापना दिवस भी मनाया गया। इस मौके पर बोरसद तहसील टीम द्वारा ब्लड डोनेशन कैंप का रक्तदान का आयोजन भी किया गया। साथ ही गोमाता पूजन भी संपन्न हुआ। VHP के नेताओं ने इस दौरान आगामी गणपति उत्सव को भी लेकर विशेष अपील की। इस साल सभी भक्त POP की मूर्तियों की जगह केवल मिट्टी से बनी पर्यावरण अनुकूल गणेश जी की मूर्तियां घर पर लाएं। धरती बचाएं, मिट्टी के गणपति अपनाएं। जय श्री राम। मारो परिचय प्रोफेसर भावेश पारेख, आणंद जिल्ला विश्व हिंदू परिषद प्रचार प्रसार प्रमुख। આપણે સૌ જાણીએ છીએ કે આજ રોજ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે વિશ્વમાં લગભગ 65 દેશોમાં કાર્ય કરતી સંસ્થા, વિશ્વમાં ભારત સિવાયના 65 દેશોમાં હિન્દુઓના હિતની રક્ષા કરતી સંસ્થા, હિન્દુઓના મૂલ્યોની જાળવણી કરતા સંસ્થા એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ। આ વિશ્વ હિન્દુ પરિષદનો આજ રોજ સ્થાપના દિવસ છે અને સાથે જ જન્માષ્ટમીનો પણ સુવર્ણ અવસર છે। તો આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બોરસદ પ્રખંડની ટીમ દ્વારા આજે આપ જોઈ રહ્યા છો કે આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। જન્માષ્ટમીનો મેળો છે મહાકાલેશ્વર મહાદેવ અને આ પ્રસંગે અહીંયા બોરસદ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદના લોગોમાં તમે જોઈ શકો છો કે સેવા, સુરક્ષા અને સંસ્કાર, એટલે આ સંગઠનના મૂળ પાયામાં સેવા, સુરક્ષા અને સંસ્કાર સંકળાયેલું છે અને એના જ ભાગરૂપે હજારોની સંખ્યામાં આવેલા ભક્તોને અહીંયા મફત પાણી પીવડાવવાનું વિતરણ પણ ચાલુ છે। એક બાજુ બ્લડ ડોનેશન કેમ્પ છે અને પાછળ આપ જોઈ શકો છો કે ગૌ માતાનું પૂજન એટલે કે ગોપાષ્ટમીના પર્વ નિમિત્તે ગૌ માતાનું પૂજન થાય એ વૈદિક સનાતન હિન્દુ ધર્મમાં પણ એક। તો જેમ જણાવ્યું તેમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ટીમ, બોરસદની ટીમ હંમેશા સેવાકીય કાર્યોમાં તથા ધાર્મિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહી છે અને આપ સૌના માધ્યમથી અમે બીજી પણ એક નમ્ર અપીલ કરીએ છીએ કે આવનાર ગણેશ મહોત્સવમાં તમામ ગણેશ મંડળો, તમામ યુવા મંડળો ફક્ત ને ફક્ત માટીના જ ગણપતિ લાવે અને એના વિસર્જનનું પણ આયોજન એડવાન્સમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બોરસદની ટીમે કરી રાખ્યું છે। આવા સેવાકીય કાર્યો માટે હંમેશા અગ્રેસર રહેતી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બોરસદની ટીમ અને અમારા સાથી મિત્રો ભાવેશભાઈ ગોહિલ વકીલ મારી બાજુમાં એ જાતે અધ્યક્ષ છે, તુષારભાઈ ઈશ્વરભાઈ પટેલ એ જાતે ઉપાધ્યક્ષ છે, ચંદ્રેશભાઈ પટેલ અમારા એ મંત્રીની જવાબદારી છે પ્રખંડમાં, હરિભાઈ સહસંયોજક છે, ઓમ પટેલ સંયોજક છે અને આ બોરસદની ટીમમાંથી આવી રીતે તમામ સેવાકીય કાર્યો થતા રહે છે અને ભવિષ્યમાં પણ થતા રહેશે। જય શ્રી રામ। જય શ્રી રામ। હું મેહુલભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા સહમંત્રીની મારી જવાબદારી છે।
આજરોજ જન્માષ્ટમી એટલે વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિને વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા બોરસદ પ્રખંડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, મફત ઠંડા પાણીની વ્યવસ્થા તથા ગૌ પૂજાની આયોજન કરેલું છે. તો વધુમાં આપના માધ્યમથી એક સંદેશો પહોંચાડવા માંગીશ કે ગણેશ સ્થાપના દિન આવી રહ્યો છે નજીકમાં. તો ગણેશ સ્થાપના આપ સૌ મિત્રો માટીના એટલે કે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપન કરો, ગણેશજીનું ગરિમા જળવાય અને બાદ તેના વિસર્જન માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બોરસદ દ્વારા એક સરસ મજાનું વિસર્જનનું આયોજન પણ કરીએ જ છીએ. આપ જાણી રહ્યા છો કે એક સરસ મજાનો માટીનો કુંડ બનાવીએ છીએ. માટીના કુંડમાં દરેક ગણેશને મહિષાગર માતાના પાણીથી અભિષેક થાય છે અને ત્યારબાદ સમૂહ આરતી બાદ આપણે એ કુંડને પાણીથી ભરી દઈએ છીએ. તો ગણેશજીની ગરમી જળવાય તે રીતે આપ સૌ ગણેશ મંડળો, ગણેશ યુવકો એવી રીતે આયોજન કરો કે ગણેશજીની ગરિમા જળવાય. જય શ્રી રામ. જય શ્રી રામ. હું આણંદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી તરીકે મારી જવાબદારી છે. બોરસદ પ્રખંડમાં આ મહિના બધા કાર્યકર્તાઓએ બ્લડ ડોનેશનનું કેમ્પ રાખ્યું છે. પાણીની સેવા અહીંયા કરે છે અને અહીંયા આગળ ભવ્ય મેળો છે એનું આયોજન કરેલ છે. કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી છે અને નવા કાર્યમાં સફળતા ભગવાન રામ આપે એવી સૌને પ્રાર્થના. જય શ્રી રામ. જય શ્રી રામ. આજે જન્માષ્ટમીનો પર્વ અવસર અને વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિન હોવાથી બોરસદ ગામમાં આણંદ જિલ્લાના બોરસદ પ્રખંડમાં જે સારી સેવાઓ આપવામાં આવે છે, બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવેલ છે, પ્લસ પાણીનો આગળ સુવિધા રાખેલ આપે છે લોકોને મફતમાં પાણી પીવડાવવું અને બહુ સારું કાર્ય બોરસદ પ્રખંડમાં થઈ રહ્યું છે અને આવી જ રીતે કાર્યકર્તાઓનો ઉત્સાહભેર કાર્યક્રમ કરતા રહે. હું સોનુભાઈ ખટવાણી, વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા અધ્યક્ષ. જય શ્રી રામ. જય જય બોલે, હર હર મહાદેવ. વર્ષોથી જે રીતે મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં મહાકાલેશ્વરની દર શ્રાવણ મહિનામાં ભસ્મ આરતી થાય છે એ જ રીતે આપણે અહીંયા બોરસદમાં પણ દર સોમવારે શ્રાવણ માસના સવારે ભસ્મ આરતી થતી હોય છે. સારા કામના સાથીદાર ગ્રુપ તરફથી એક ઇનિશિએટ કર્યું કે દર વખતે પહેલાં સામાન્ય રીતે સ્થાનિક પબ્લિક જ જોડાતી હતી, પરંતુ હવે બહારથી પણ અમદાવાદ, વડોદરા ત્યાંથી પણ બહારથી લોકો આવતા હોય છે જેમને રાત્રે ચા માટે, પાણી માટેની તકલીફો પડતી હોય. તો એના માટે અમારા મિત્રોનો એક વિચાર હતો કે આપણે એમના માટે કંઈક સેવા જેવું કરીએ, એટલે આપણે એક આયોજન કર્યું છે. છેલ્લા 2 સોમવારથી બહુ જ સફળતાપૂર્વક ભાવિ ભક્તોને ચા અને કોફીની સેવા, પાણીની સેવા આપણે પૂરી પાડી છે. આ વખતે થોડું વિશેષ કરીને, કેમ કે આ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, તો થોડું વિશેષ કરીને દરેક ભાવિ ભક્તો માટે પ્રસાદી તરીકે આપણે કેસર ઉકાળાનું આયોજન કર્યું છે. તો દરેક ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે, ભસ્મ આરતીમાં જોડાઓ, પ્રસાદી લો અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરો. જય ભોલેનાથ, હર હર મહાદેવ. मोहम्मद बिलाल की आनंद से MNC न्यूज के लिए खास अपडेट.